પીએમની સોનું ન ખરીદવાની અપીલને વડોદરામાં સમર્થન મળ્યું। વડોદરાની મહિલાઓ વડાપ્રધાનની અપીલ સાથે સહમત છે। મહિલાઓએ સોનું ખરીદી અટકાવી લોકોએ અપીલ કરી છે। સોનું ન ખરીદી એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, એફડીમાં રોકાણ કરો, મહિલાઓ આ કહી રહી છે। પ્રસંગો પણ સોનાના ઘરેણા વિના સાદગીથી કરી શકાય। અર્થતંત્રને મજબૂત કરવા હાલનો સમય બચત કરવી જરૂરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું એક વર્ષ માટે ન ખરીદવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે અને તેની અસર પણ હવે ધીમે ધીમે દેખાઈ રહી છે। વિશેષ કરીને સોનું જે છે તેનો મહિલાઓ સાથે વિશેષ નાતો રહ્યો છે અને એટલા માટે જ વડોદરાની મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ વિશે શું વિચાર ધરાવે છે તેમની સાથે વાત કરીશું। કેટલીક મહિલાઓ આપની સાથે છે। આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે એનાથી સહમત છો? હા, હું સહેમત છું। કારણ એવું છે કે જ્યારે દેશ હિતની વાત આવે ને ત્યારે આપણે આગળ રહેવું જોઈએ અને એમાં દેશની મહિલાઓ જો ધારે તો દેશ માટે કંઈ બી કરી શકે છે। એટલે જે પણ નરેન્દ્ર મોદીજીએ કીધું છે કે આપણા જે વડાપ્રધાન છે તો એમનું માનવું જ જોઈએ તો કંઈક દેશના હિતમાં હશે। એટલા માટે છે ને આપણી જે રૂપિયો જે ડોલર સામે નીચો થઈ રહ્યો છે એ અમારી જે લેડીઝને બધાને નથી ખબર હોતી। જે લોકો એજ્યુકેટેડ હોય છે એ લોકોને ખબર હોય, પણ આ લોકોને નોલેજમાં આવશે કે દેશ હિત માટે છે તો જરૂર આગળ આવશે। આપ શું માનો છો? એક વર્ષ સુધી સોનું નહીં ખરીદો આપ પણ વડાપ્રધાને જે અપીલ કરી છે તે મુજબ? જો કે એક જ વર્ષ માટે કીધું છે એમણે તો આપણે કરી દેવું જોઈએ અને દેશના હિતમાં અગર વાત હશે જેમ કે મેડમે કીધું એ પ્રમાણે સાચું જ છે અને એના સિવાય અલ્ટરનેટ ઓપ્શન ઘણા બધા છે। અગર તમે એસઆઈપી કરશો તો પણ ઇન્વેસ્ટમેન્ટ છે, પ્રોપર્ટી કરશો તો પણ ઇન્વેસ્ટમેન્ટ તો થવાની જ છે। તો એક વર્ષ ટાળી દેશો અને પછી આવતા વર્ષે અગર ઓછું થશે તો લઈ શકો છો તમે। ગુજરાતીમાં એવું કહેવાય છે લગ્ન સહિતના જે પ્રસંગો હોય છે સોના વગર અધૂરા હોય છે। જે લોકો પ્રસંગ લઈને બેઠા છે એમની માટે શું વિચાર છે? એટલે એ લોકોએ જેમ કે નાનપણથી દીકરી જન્મી છે તો એ લોકોએ નાનપણથી તે સોનું ભેગું કરવાનું ચાલુ કર્યું હોય છે। તો જેમ કે સોનાનું બિસ્કિટ છે કે કાંઈ પણ નાનું મોટું ભેગું કર્યું છે તો એને આપણે ઇન્ડિયામાં જ રાખી અને એની જે બિસ્કિટ છે એમાંથી એમને હાર કે કંઈ બનાવવું છે નાનું મોટું તો એની મજૂરી ઇન્ડિયામાં જ રહેશે ને જે આપશો તમે તો એ મજૂરી આપીને એમને કંઈ ઘડાવવું હોય તો એ થઈ શકે છે। મોદીજીએ જે વિચાર મૂક્યો છે દેશ સમક્ષ એનાથી આપ સહમત છો અને મહિલા તરીકે આપ શું માનો છો? એક વર્ષ સુધી મહિલાઓ ટાળી શકશે સોનું खरीदવાનું? बिल्कुल, मैं मोदी जी की इस बात से बिल्कुल सहमत हूँ और मैं डेफिनेटली एक साल के अगर आगे भी ज़रूरत पड़ती है तो हम डेफिनेटली ट्राई करेंगे और करेंगे ज़रूर। और दूसरा बात कि जैसे कि आपने बोला कि गोल्ड सिर्फ एक वही ज़रूरी नहीं है, गोल्ड के अलावा बहुत सारे ऑप्शन है क्योंकि गोल्ड को हम इन्वेस्टमेंट देखते हैं इसलिए गोल्ड खरीदते हैं। तो वी हैव वेरियस ऑप्शन ऑल्सो, जैसे कि हम म्यूचुअल फंड कर सकते हैं। बचपन से हम जैसे वो बिस्किट्स लेते हैं तो उसकी जगह हम एसआईपी कर सकते हैं। हम जैसे कि छोटे छोटे बिजनेस बच्चों के लिए हेल्प करा सकते हैं। तो दीज आर द ऑप्शंस आई थिंक। આપ શું માનો છો? ગુજરાતી મહિલા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને કેવી રીતે જોઈ રહ્યા છો અને એક વર્ષ સુધી આપ ટાળી શકશો સોનું ખરીદવું? હા, ટાળી શકીએ છીએ કારણ કે નરેન્દ્ર મોદીએ જે પણ જે કંઈ કીધું છે તો એ દેશના હિત માટે જ હશે તો આપણે એ વસ્તુને ફોલો કરવી જોઈએ। અને લગ્ન પ્રસંગમાં સોનું આપવાની વાત છે તો આપણે એના બીજા ઓપ્શન પણ શોધી શકીએ છીએ જેવી રીતે એફડી કરાવીને કે કોઈ પ્રોપર્ટી ખરીદીને પણ દીકરીને આપી શકીએ છીએ જે જીવનભર એના માટે અમૂલ્ય છે। આપ શું માનો છો? વડાપ્રધાન મોદીની અપીલને કેવી રીતે જોઈ રહ્યા છો? સોનું ન ખરીદવું જોઈએ એક વર્ષ સુધી? આ એક પોઝિટિવ વસ્તુ આપણે તરીકે જોઈ શકીએ છીએ કે આપણી દેશની ઇકોનોમીને સારી એવી પડતી હોય તો એને ઊંચી લાવવા માટે, કારણ કે અત્યારે બહારથી આપણે ડિમાન્ડ વધારે કરી રહ્યા છીએ અને એ ઓછી કરીશું તો આપણા જ દેશનું ભલું થશે। તો આ વડોદરાની મહિલાઓ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરમાં સુર પુરાવી રહી છે। તેમનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે દેશની હાલની પરિસ્થિતિને જોતા અપીલ કરવામાં આવી છે અને તેમની આ અપીલથી વડોદરાની મહિલાઓ પણ સહમત છે। તેમનું કહેવું છે કે એક વર્ષ સુધી સોનું ન ખરીદીને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, દેશના ડેવલપમેન્ટને આગળ લઈ જવા માટે તેઓ આટલું તો કરી શકે છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।